હંમેશા માટે પ્રકૃતિ એની જીવતો માણસ છે અને ખેડૂતની પોતાની જિંદગીની અંદર બીજા કરતા અલાય છે. હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને આ ગુજરાતના ખેડૂતોને મળાવતા મોટાભાગના ખેડૂતોને ઘણી વખત હાથ પગના વા સાંધા અને જે કહેવાય ને હાડકાની બહુ સમસ્યા હોય. સાગર મને કીધું જોગલભાઈ આપણે એક નવા ડોક્ટર અમદાવાદમાં આવ્યા છે ને એની કંઈક અલગ થિયરી છે, લોકો બહુ વખાણી રહ્યા છે, તો હું એ ડોક્ટરને મળાવું. જો તમને કોઈ પ્રકારની આવા કોઈ પ્રોબ્લેમ હોય ને તો એને અક્ષર ઇલાજ છે અને તમે આખું અમારી સ્ટોરી જોજો, તમને ખરેખર એનો જવાબ મળી જશે. L4 L5 ગાદી ખસી ગઈ છે ને એના કારણે દુખાવો થાય છે. વજન ઉપાડ્યો હશે ને પછી દુખવા માંડ્યો હશે, હે ને? ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો જોઈ લઈએ. શરીર સાવ ઢીલું ને, નાનકડો એક ઝટકો લાગશે, બીજું કાંઈ નહીં થાય. કહું ત્યારે શ્વાસ લેવાનો, કહું ત્યારે શ્વાસ છોડી દેવાનો છે. ચલો, શરીર સાવ ઢીલું, રિલેક્સ, ઊંડો શ્વાસ લેવાનો છે, છોડો. યસ, હજી એકવાર, જો શ્વાસ છોડો. અત્યારે આપણી સાથે એક પેશન્ટ છે, એમને ગોઠણનો ઘસારો છે, ગોઠણ આખો ઘસાઈ ગયો છે, ગ્રેડ 4નો ઘસારો છે, તો આપણે એમને ટ્રીટ કરશું અત્યારે. ચલો કાકા, ઢીલું છોડી દો સાવ. હા શાબાશ, ચલો રિલેક્સ હો ને, સાવ શરીર ઢીલું રાખજો. ઊંડો શ્વાસ લેવાનો છે, છોડો. ઓકે, લો શ્વાસ, છોડો. હા હા શાબાશ. એક કમરમાં નાનો એવો ઝટકો લાગશે, બરાબર છે. મોઢું બંધ રાખવાનું, નાકથી શ્વાસ લેવાનો, નાકથી છોડવાનો, બરાબર. લો શ્વાસ ઊંડો, છોડી દો. હા, લાગ્યો ઝટકો? ક્યાં લાગ્યો? આખામાં લાગ્યો ને, કમરમાં. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી હું તમને અલગ અલગ ખેડૂતોને મળાવતો હોઉં છું, પરંતુ આજે હું તમને એક ડોક્ટરને મળાવીશ અને મને એવું લાગે છે કે ખેડૂતોની આ જે આપણો આખો ખેડૂત સમુદાય છે, આખા ખેડૂતનો વર્ગ છે, એમાં હાડકાના પ્રશ્ન બહુ હોય છે. હું જ્યાં જ્યાં જાઉં ત્યાં લોકો મને ઘણા કહેતા હોય છે. મને એમ થયું કે હું એક તમને હાડકાના સર્જનને મળું. તમે એવું ન સમજતા કે હું ઓર્થોપેડિક્સ મળાવું છું, એક અલગ મળાવું છું. એ તમે એક 20 વર્ષના ઉંમરના 20 વર્ષ ઉપર જ ખાલી આયુષ્ય થયું છે, વિદેશમાં એણે ડિગ્રી લીધી છે, ગુજરાતના સૌથી નાની વયના એ ડોક્ટર છે. મને નવાઈ લાગી તો કે દુનિયામાં પણ એનું સન્માન થયું છે. આ ડોક્ટર મળાવવું અને એની ખરેખર હાડકાઓની જે માસ્ટરી છે, લોકો એની એક અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરે છે, જે આપણે તમે ઓથ્રો જાણો છો કે ઓથ્રો કરતા કંઈક અલગ છે. રામ રામ સર, કેમ છો? રામ રામ. મજામાં? બસ મજામાં. આ તમારો કાયરો છે એ મારા આમ નોલેજમાં આવ્યું, પછી મેં જોયું કાયરો એટલે આ કઈ ટ્રીટમેન્ટ છે? કાયરો એટલે સાવ દેશી ભાષામાં કહું ને તો હાડકાની રમત. હાડકાને એની મૂળ પોઝિશનમાં પાછી મોકલવાની રમત એટલે કાયરો. અચ્છા, કાયરોપ્રેક્ટિક પદ્ધતિ આપણે ઇન્ડિયાની જ છે. સૌથી પહેલા કૃષ્ણ ભગવાને બહાર પાડેલી છે. બહુ જૂની પદ્ધતિ છે, પણ એ પછી ફોરેનમાં ડેવલપ થઈ અને ફોરેનમાં ટીચિંગ ચાલુ થયું, પછી ઇન્ડિયામાં થોડું આવ્યું બધું. પણ તમે આ તમારું મેં સર્ટિફિકેટ જોઈ 22 કે 21 વર્ષ ઉંમરમાં ડોક્ટર થઈ ગયા, વિદેશ ભણી આવ્યા, આટલું બધું કેવી રીતે માણસ હશે? મારી પાસે યંગેસ્ટ કાયરોપ્રેક્ટરનો વર્લ્ડ રેકોર્ડ છે. આ તમે જોઈ શકતા હશો કે વર્લ્ડ રેકોર્ડ છે મારી પાસે. તો તમારામાં આમાં ઓપરેશન આવે? ઓપરેશન નો આવે, ઓપરેશન વગર જ સારવાર કરવામાં આવે છે. દવાની ટીકડી આપો તમે? દહીં દવાની ટીકડી આપીએ ખરા, પણ જેને અમુક લોકોને ઘસારો પડી ગયો હોય તો ચિકાશ બનાવવાની દવા દેવી પડે, વિટામિન પડી, બાકી દુખાવાની દવા એક પણ નહીં. બરાબર. તો માની લો કે અમારા ગામડામાં ઘણા લોકો મને કહેતા હોય કે હું હમણાં ધાંગધ્રા ગયો તો એક દાદા કે મને બહુ કટક કટક અવાજ આવે છે ગોઠણ, તો એને એ તમારી ભાષામાં શું કહેવાય, ઈલાજ શું કહેવાય? એને ની આર્થરાઇટિસ કહેવાય. એટલે ગોઠણનો ઘસારો કહેવાય અમારી ભાષામાં, બરોબર. એટલે શું કહેવાય, ગોઠણમાં ઘસારો થાય, બે હાડકા રીતે જોડાઈ જાય ગોઠણના, એટલે ઘસારો થઈ જાય ગોઠણમાં. અમે એને શું કરીએ, હાડકાને થોડા ખેંચીએ, હાડકા વચ્ચે ગેપ ક્રિએટ થયો, જે ઘસાતો હતો ઘસારો પાછળ ગયો, રિવર્ટ ઘસારો થયો, રિવર્ટ થયો એટલે મોમેન્ટમ આખી આવી ગઈ, અને અમે વચ્ચે ચિકાશ બનાવવાની દવા આપીએ, એની ચિકાશ બની જાય, હાડકા વચ્ચે ચિકાશ. એક સપ્લિમેન્ટ આવે, કેમ ખાવાના પદાર્થ આવે, વે પ્રોટીન આવે, ક્રિએટિન આવે, ફૂડ સપ્લિમેન્ટ આવે, એક સપ્લિમેન્ટ આપીએ જેનાથી મુવમેન્ટ થઈને ગાદીમાં ચિકાશ બની જાય. કેમ સાયકલમાં ચેનમાં તેલ ઘસાય, તેલ પૂરો તો અવાજ આવતો બંધ થઈ જાય, ગોઠણમાં તેલ પૂરવું પડે તો અવાજ આવતો બંધ થઈ જાય. અચ્છા, પછી ઘણી વખત લોકો પટ્ટા બાંધીને બહુ લખે, ડોકના પટ્ટા, એ શું કહેવાય? એને સર્વાઇકલ સ્પોન્ડાઇલિટિસ કહેવાય. એટલે શું, આખો દિવસ નીચે જોઈને કામ કરતા હોય, તમારા ખેડૂત છે નીચે તો કાપતા હોય, આખો દિવસ આમ નામ ડોક રાખે એટલે ડોક પર 100 ન્યૂટનનો ફોર્સ પડતો હોય. અચ્છા, એટલે ડોક પર વજન વધારે પડે, આખો દિવસ નીચે જોઈ રાખે, લોડ આવે એટલે શું થાય, ગાદીમાં દબાણ આવે,
ગાદી ખસે એટલે આખા હાથમાં ખાલી ચડવા માંડે. તમે જો પટ્ટો બાંધે ને એ શું કામ બાંધે? કે આખા હાથમાં ખાલી ચડતી હોય, દુખાવો થતો હોય, આ મુવમેન્ટ ન થતી, અમુક લોકો ડોક એટલે તમે જોયું હશે, એ લોકોની તકલીફ થાય એના કારણે પટ્ટો બાંધે. એનું આપણે શું ઇલાજ કરીએ કે આપણે સર્વાઇકલ એડજસ્ટમેન્ટ કરીએ, એટલે ડોકના એડજસ્ટમેન્ટ જે ગરદનના પાર્ટના એડજસ્ટમેન્ટ કરીએ, નેકની મુવમેન્ટ કરીએ, શિફ્ટનેસ કરીએ, એક્સરસાઇઝ આપીએ, એનાથી ગાદીનો જે ઘસારો છે ખુલી જાય, એ દુખાવો મટી જાય. કેટલાક લોકો એવું કહેતા હોય કે અમે સવારમાં ઉઠીએ ને તો પગની પેની ન રાખી શકીએ, જમીન પર રાખે ને તો દુખે. ઈ એને હિલ્સ પર કહેવાય. હિલ્સ પર એટલે પાણીમાં હાડકુંને વધવું. પાણીમાં હાડકું શું કામ વધે? કે આપણા વેદોમાં બધામાં લખેલું છે કે ચાલવું ક્યાં જોઈએ? ગારો છે, માટી છે, ઘાસ છે. આયુર્વેદિકમાં બહુ બધામાં તમે જોયું હશે કે રોજ 10 મિનિટ ઘાસ પર ચાલવું બહુ સારું કહેવાય, બરોબર? તો ત્યાં માણસો હાલે છે ક્યાં આગળ? ટાઇલ્સ છે, માર્બલ છે, ફ્લોરિંગ છે, એની પર કન્ટિન્યુ ઉઘાડા પગે ચાલે છે. ઉઘાડા પગે હાલવું સારું છે, પણ કેમ? ઘાસ, માટી, ગારો, એમાં તો કોઈ હાલતું જ નથી, વધારે ચાલે છે કેમાં? એટલે આપણા પગના તળિયા છે એ કડક થઈ જાય. બરાબર. નાનો છોકરો જન્મ ત્યારે તમારા તળિયા જોવાના સાવ પોચા હોય. છોકરો જે મોટો થાય, 60 વર્ષના બા છે ને, એમ કે તળિયા દુખે, એના તો પગના તળિયા અડજો પર તો તમને ખબર પડશે કે કેટલા કડક થઈ જાય. શું કામ? કે પગના તળિયા નીચે ગાદી આવે, ગાદી ઘસાઈ જાય એટલે કડક થઈ જાય. એની માટે ઘરની અંદર છે ચપ્પલ પહેરીને ચાલો. ફોરેનમાં એક પદ્ધતિ તમે જોયું હશે, વિડીયોમાં, પિક્ચરમાં જોયું હશે કે ઘરની અંદર ગયા બીજા ચપ્પલ પડ્યા છે, તરત બીજા ચપ્પલ અંદર આવે, અને એ લોકો ઉઘાડા પગે ક્યાં લે? બહાર બગીચામાં જાય તો ઉઘાડા પગે હાલે. આપણે ઊંધું કરે છે, બગીચે ચપ્પલ પહેરીને ગામના વાળા છે. અચ્છા, તો ખેડૂતોને તો એ બાબતમાં નો પ્રોબ્લેમ. ખેડૂતો માટીમાં ચાલતો હોય, ખેડૂતો માટીમાં હાલે, એને માટીમાં અંદર ઠપ્પા થઈ ગયા હોય, કડક માટી પર હાલે ને, તો પાછું નુકસાન. ઈ સિમિલરલી સેમ જ થયું ને, ઘાસ થી સોફ્ટ છે ને, એ આમ કાન પકડો આમ કાન પકડો એમ જ થયું. માટી છે એમાં ઢપ્પા થઈ ગયા હોય, અમુક જે મોટા મોટા ઢપ્પા થઈ ગયા હોય, એમાં પગ આમ આડાવાળા પડે, એટલે પગનો બધો વજન ક્યાં આવે? અંદર અંગૂઠા પર. હવે તમારે જોવું ને તો કેમ કરવું? એક પગ ઉભો રહી જવાનું, એક પગ પર ઉભો રહેવાનું, કઈ પકડવા નહીં, સિમ્પલ ઉપર. આ પગ છે, આ મારો અંગૂઠો છે, આ બહારનો પગ છે, વજન આવો જોઈએ અહીંયા બહારના ભાગ. હવે તમે એક પગ ઉપર છો ને તો ઇન્ડિયામાં 70 થી 80% લોકોનું વજન અંગૂઠા પર આવશે. અંગૂઠા પર ન આવવો જોઈએ, વજન આવવું જોઈએ બહારની બાજુ. તમે ઘરે જઈને ટ્રાય કરજો, વિડીયો તમારા માધ્યમથી જોવે ને ટ્રાય કરે કે એક પગે ઉભા રહે, કાંઈ સપોર્ટ ઉપર, વજન ક્યાં આવશે? અંગૂઠા પર. અંગૂઠા પર તમારું વજન આવે ને તમને તળિયું ક્યારેક ને ક્યારેક દુખે. તમે ટ્રાય કરજો હમણાં. લોકોને એવું કહે કે ઓલું એલ વાળું ને એક શું છે? બો L4 L5 S1 એટલે કમરમાં ગાદી ખસી જવી, લિસ્થેસિસ, સ્પોન્ડિયોલિસ્થેસિસ, મણકું ખસી જવું, એ બધી સમસ્યા આવે છે. એ તમે સોલ્વ કરી દઈએ સોલ્વ. ઈ આવે જ શું કામ? સૌથી પહેલા હું એ વાત કરું, અત્યારે આખો દિવસ બેઠો બેઠા કામ કરવાનું ટાઈમ, બરોબર? સુવાની પદ્ધતિ ખરાબ. હમણાં આપણે વાત થઈ ખાટલામાં સુવે છે, તો ખાટલામાં શું ખરાબ નથી, હું નથી કહેતો ખાટલામાં શું ખરાબ છે. પેલા બધા મને પેશન્ટ આવ્યું, ગામડાના પેશન્ટ આવે મારી પાસે, મને કહું સાહેબ ખાટલામાં હોવાય? તો ના પડો. તું કેમ ખાટલામાં શું કામ ન હોવાય? હમણાં 2 દી પહેલા એક પેશન્ટ ખાટલામાં હોવાય શું કામ છે સાહેબ? મને એ કહ્યો. આપણા બધા પૂર્વજો તો પેલા ખાટલામાં હતા, તો મેં કીધું કે પૂર્વજો ખાટલામાં હતા, આ એગ્રી એક્સેપ્ટ કરું છું કે પૂર્વજો ખાટલામાં હતા, પણ પૂર્વજો ખાટલામાં હતા એ ખાટલામાં જોડો ન પડતો. એ લોકો રોજ ઓલી પાટી રોજ ખેંચતા, રોજ ટાઈટ કરતા, દોરી વાળી પાટી છે રોજ ખેંચતા, ખેંચે તો શું કડક થઈ જાય. હવે મેં કીધું તમે કેટલા ટાઈમે ખેંચો છો એક વાર? બરાબર છે. એટલે એમાં જોડો પડે, જોડો પડે શું થાય? તમારી કમર છે નીચે જાય, ડોક ઉપર છે, કમર નીચી, પગ પાછા ઊંચા આવી ગયા. તો એ જોડો પડે શું કરે? કમરનો જે લોડોસિસ આર્ક છે કમરનો, એ આર્ક ને કાઢી નાખે, એટલે લંબર રોડ છે એટલે કમરનો દુખાવો થાય. ગાદી ખસે તો કમરનો દુખાવો થાય. 2 મણકામ દબાણ આવ્યું એટલે ગાદી બહાર ખસી ગઈ છે. ગાદી બહાર ખસે એટલે શું થાય? નસ દબાઈ ગઈ, નસ દબાઈ જાય એટલે દુખાવો થાય. આની ટ્રીટમેન્ટ કેટલાક ટાઈમમાં શું થાય? માની લો કે ઘણા લોકો એમ કહેતા હોય કે ઓલા પાસે જાય, આ પાસે જાય, તમે કે તમારે ત્યાં કેટલા મિલે છે? મોસ્ટલી વધારેમાં વધારે કોણ તો 4 થી 5 વાર. બાકી અમુક લોકોને પહેલી વાર ફરક પડી જાય છે. અચ્છા, એવું છે. બરાબર. પછી આની કોઈ માણસની જીવનશૈલી ઉપર અસર કરે ને? શું કામ ન કરે? અત્યારે તો માણસો સૌથી બહારનું ખાય છે. તમે જોવો ને તો અત્યારે બહાર જોજો, બહાર ફૂડની લારી જોજો કેટલી ખરાબ લારી, બધા બહારનું ખાતા હોય છે. તો એ હાડકા પર અસર કરે? શું કામ ન કરે? પેલાના જમાનામાં ખોરાક કેવો, દૂધ, દહીં, છાશ બધું પ્યોર ખાવાનું, અત્યારે કેવું ખાય બધા? બરાબર. પછી પેલાના આ જે લોકો એવું કહે છે કે આજે કુણી વાળા છે ને એને આમ કસરત કરતા હોય તો વજન નથી, ઝીલી નથી,
એનું શું કરાય? એ ઘણા લોકોને બહુ પ્રોબ્લેમ. ટેનિસ એલ્બો કહેવાય એને. અચ્છા. ટેનિસ એલ્બો શું કામ થયું હોય? અમુક ખરાબ પોસ્ચરમાં તમારી કોણીની મુવમેન્ટ થઈ હોય. અચ્છા. કોણીની સ્ટ્રેન્થનિંગ નથી, સ્ટેબિલિટી નથી. આ કોણીની મારી મુવમેન્ટ છે એટલી થાય છે, અમુક લોકો એટલી મુવમેન્ટ જ ન આવતી હોય. શું કામ નથી આવતી? એક્સરસાઇઝ, વેઇટ લિફ્ટ નથી કરતા. હવે માણસો છે ને, તમારે જોવાનું, આમ હાથ રાખવાનો, આ ખેંચવાનું. મારે કેટલું ચરબી આવે છે હાથમાં? કઈ નહીં. બરોબર, તમારો હાથ કરો તો કેમ? મારા અને તમારા કેટલો ચરબીનો ડિફરન્સ છે? હજી અમુક જેની એજ થાય ને જોવાનું, ચરબીમાં ડિફરન્સ બહુ વધી જાય. અહીંયા ચરબી જ આવે હાથમાં, મસલ આમ કરીને જોવાનું, અહીંયા મસલ જ નથી. મારે એટલી જ ફેટ છે, આટલા હાથમાં એટલો ફેટ. અમુક લોકોને જોજો મસલ જ ન હોય, મસલ લોસ થાય એટલે તમારા હાથમાં સ્ટ્રેન્થ જ નથી કે કાંઈક લિફ્ટ કરી શકો. અચ્છા. શરીર, હું 1 કિલોમીટર હાલી શકું છું, સીધું 3 કિલોમીટર હાલીશ તો થશે. અચ્છા, સમજ્યા તમે? એવું છે. બરાબર. આપણે અમારે હું ગામડાઓમાં લોકોને જતો હોય તો ગામડાના લોકો એવું માને છે કે અમુક વસ્તુ ખાટું ખોરું ખાવાથી બહુ દુખાવા, હાડકા દુખે છે. તમે ડોક્ટર છો, તમારી પાસે કોઈ દર્દીઓ આવે, તમે એને કયો ખરા ખાટું નહીં ખાવાનું, દહીં નહીં ખાવાનું, લીંબુ નહીં ખાવાનું? એવું હોઈ શકે, જેને સોજા ચડતા હોય એને ખાટું ના ખાવું જોઈએ. અચ્છા. બરોબર, પણ બધા દુખાવા માટે એવું નથી કે ખાટું ન ખાવું જોઈએ. બરાબર. અમુક એવા દુખાવા હોય છે અમે જોઈને કહીએ કે તમે હવે ખાટું ખાવ તો કઈ વાંધો નથી, અને અમુક એવા દુખાવા હોય છે તમે ના પાડીએ કે ભાઈ તમે ખાટું ન ખાતા. ઈ અલગ અલગ પેશન્ટના ફેક્ટર્સ જોઈને અમે કહેતા હોઈએ કે ખાટું ખાવ ન ખાવ એમ. બરાબર. પાણીની કોઈ અસર કરે? હું માની લ્યો કે માધવપુર ઘેડમાં રહું છું, એક માણસ મહેસાણામાં રહે છે, એક વાપીમાં રહે છે, એક કચ્છમાં રહે છે, ગુજરાતની 4 દેશમાં. આમાં પીવા જે વિસ્તારમાં પાણી પીતો હોય, પાણીની કોઈ બોન ઉપર અસર થાય, હાડકા ઉપર? પાણીની અસર થાય, પણ તમે કેટલું પીવો ને ઈ અસર કરે છે. કેવું પીવો છે અસર નથી કરતી. નહીં, પાણી કેટલું પીવો છે અસર કરે છે. માણસની હ્યુમન બોડીની રિક્વાયરમેન્ટ દિવસની 4 લીટર પાણી છે, એ તમે પૂરું કરી શકો તો તમારું બોડી હેલ્ધી. હવે તમે નોટિસ કરો, મારી પાસે ને સાહેબ હું દિવસમાં 5 ગ્લાસ પાણી પીવું, તો ગ્લાસ 200 ml છે, 5 ગ્લાસ પાણી પીવો કેટલું થયું? 1 લીટર. 8 ગ્લાસ પીવો તો કેટલું થયું? 2 લીટર. હવે તમારે કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ કે 4 લીટર તમારું પૂરું કરે? 15 કિલો લીટર પાણી પીવું જોઈએ. સાયન્સ એમ કે છે કે 15 કિલો લીટર પાણી પીવું જોઈએ. તમે કેટલું પાણી પીવો? તમારું વિચારો, બીજા આપણે મૂકી 3 લીટર પીતા. 3 લીટર મેક્સિમમ પીવું કેટલું જોઈએ? 4. હવે આપણે ભણતરમાં આવે છે કે નાના છોકરાઓને બીજા ત્રીજા ધોરણમાં ભણાવીએ છીએ કે 4 લીટર પાણી ઇઝ ધ મસ્ટ. નાના છોકરાની 4થા ધોરણની બુકમાં આવે છે ડ્રિંક 4 લીટર વોટર એવરી ડે. પી કયો ભાઈ? સમજ્યા? 15 કિલો લીટર પાણી પીવું જોઈએ. તો આ બહુ હાડકાને અસર કરે? હાડકાને અસર ન કરે, ઓવરઓલ બોડી મેટાબોલિઝમમાં અસર કરે, બધામાં અસર. અચ્છા. પછી આ માવા ખાતા હોય એની તમારા આ બધા જડબા માટેનું કોઈ જકડાતા હોય એની શું થઈ જાય? માવા ખાતા એટલે શું થાય? તમારે ટીએમજી લોક થઈ જાય. આજે અમારે તો એ બધા ઓપરેશન કરાવે છે કે આ ખોલી નાખે, આ રીતે હાડકું ખેંચે. અમુક કેસીસમાં ઓપરેશન કરાવવું પડે છે. અચ્છા. અમુક એવા જે કેસ હોય જેને આપણે ટીએમજી એલાઇનમેન્ટ કરી નાખીએ, આખો દિવસ ચાવતો એટલે આ મિસ એલાઇન થઈ ગયો. અમુક લોકો આમ ખોલશે ને મોટું, આમ સીધું નહીં ખુલે, આમ ખુલશે, આડું આડું ઈ શું હોય? ટીએમજી મિસપ્લેસ્ડ હોય. બરોબર, એને આપણે સીધું કરી નાખીએ. અચ્છા. બરોબર, એટલે એ સીધું થઈ ગયું. મારા યુટ્યુબમાં વિડીયો વિકેસ તમે જોજો, આખું આડું છે ને આપણે સીધું કરી નાખીએ. સીધું થઈ ગયું એટલે શું? સ્ટેબલ આવી ગયું, એટલે એનો મોઢું આખું ખુલવા માંડે. અમુક એવા કેસ છે એમાં ઓપરેશન ફરજિયાત કરવા પડે છે. એવા ગોઠણને અમુક એવા કેસ હોય છે, કમરને અમુક એવા કેસ હોય છે, અને ડોકના એવા કેસ હોય છે, અને મોઢાને એવા કેસ હોય છે. કાયરો ક્યાં સુધી લાગે છે? કાયરો ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ સુધી હોય તો થઈ જાય. થર્ડ સ્ટેજમાં અમુક ટાઈમ કરે, પણ ફોર્થ સ્ટેજ એટલે છેલ્લા સ્ટેજનો ઘસારો હોય, છેલ્લા સ્ટેજનો કમરમાં ગાદી ખસી ગયો હોય, એમાં અસર નથી કરતી. 3 સ્ટેજ લગી કામ આપે છે. પહેલા 2 સ્ટેજમાં હું પાકું એમ કહું કે થઈ જ જશે એમ સાથે ચોકે. ત્રીજા અને ચોથા સ્ટેજમાં થોડું ડિફિકલ્ટ પડે. ચોથા સ્ટેજમાં કરીએ છીએ અમે, પણ એમાં રિકવરી 60-70%. ઓલા બધા સ્ટેજમાં 100% ગેરંટી મારીને કહું કે ભાઈ તમે મટી જાઓ. આ એવીએનમાં તમારી આ જે પદ્ધતિ છે કેટલી અસરકારક અને કેમ અત્યારે આના કેસ વધે છે? એવીએન ના કેસ અત્યારે વધવાનું મેઇન કારણ છે મોબિલિટી. અચ્છા. લોકોને ઉભળક બેસવાની ટેવ નથી, એક્સરસાઇઝ નથી કરવી, નીચે બેસવાની ટેવ નથી, પલોઠી નથી મારીને બેસતા, જમે ક્યાં? ડાઇનિંગ ટેબલ પર. લેટ્રિન ક્યાં છે? વેસ્ટર્ન ટોયલેટ પર. તો નીચે બેસવાનું છે, ઉભળક બેસવાની જે પદ્ધતિ છે એ તો માણસો કોઈ જ નાખીશ. હવે અત્યારના 10 થી 15 વર્ષના છોકરા આપણે પકડીએ, જે જન્મથી ઉભળક બેસતા જ નથી, વેસ્ટર્ન ટોયલેટમાં બેઠા એને આપણે પકડીએ, એને આપણે કહીએ ભાઈ ઉભળક બેસ, તો 20 જણનો આપણે સર્વે કરીએ ને, 20 માંથી 5 થી 7 જણા જ બેસી શકતા હોય. શું કામ? મોબિલિટી ટાઈટ.
મારી પાસે એવા પેશન્ટ આવે છે કે જે 20 વર્ષના છોકરાઓ છે ઉપડક બેસી જ નથી. ઓહ, શું કા કોઈ દી બેઠા જ નથી જિંદગીમાં. તો એના કારણે આ થાય. હા, એના કારણે પછી ગોળાની તકલીફ આવવાની છે. તમે કોઈ દી એક્સરસાઇઝ નથી કરતા નહીં, તકલીફ આપતા જ નથી એને કઈ, તો થવાનું. મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો, મારે આમ ખોલવાટું કેટલી મહેનત કરવી પડે. બરાબર. આખો મહિનો કસરત કરું ત્યારે આખો હાથ ખુલે. તો ગોળાને આખું ખોલો તો પડશે, આખી રેન્જ ઓફ મોશન ઉપરથી નીચે લઈ તો જવું પડશે. હું ઉભા ઉભા મારો પગ એટલો લઈ જાય કહીશ, ઉભા ઉભા પગ ઊંચો કરીએ કહીશ. અમુક લોકો નહીં કરી, શું કામ? રેન્જ ઓફ મોશન નથી. અચ્છા, આખો ગેમ છે રેન્જ ઓફ મોશન. જેમ રેન્જ ઓફ મોશન વધશે એમ દુખાવો ઘટશે. આ પેન કિલર ગોળી વાળું છે ને, ગામડામાં લોકો પર ટ્રીટમેન્ટ નહીં કરે, ગોળીઓ બહુ ખાય છે, કામ હોય એટલે ખાઈ જાય, ખેડૂત છે ખાસ કરીને ખાય છે. તમે એના વિશે શું, તમારું શું માનવું છે? હું તો દુખાવાની દવા વિશે માનતો જ નથી. દુખાવાની દવા ખાઓ એનાથી અસર ક્યાં કરશે? જ્યાં દુખાવો છે ત્યાં નહીં. એ માનસિકતા છે, મગજમાં મગજ સુધી દુખાવાને પહોંચવા ના દે, બંધ કરી દે. પેન કિલર નું કામ છે. પેન કિલર નું કામ શું? મગજ લગી દુખાવા ન પહોંચે. હોય તો ખરો, દુખાવો તો એને રહેવાનો છે, મગજ લગી નથી પગવાનો. અચ્છા, પેન કિલર ઇફેક્ટ ક્યાં કરશે? તમારી કિડની પર. 1-2 દિવસ ખાઓ, મહિનો, અઠવાડિયું, કઈ વાંધો નહીં આવે. કન્ટિન્યુ વર્ષ ખાયા કરશો તો નુકસાન, ઇફેક્ટ કરશે. બરાબર. હવે કોઈ બી વસ્તુ રોજ ખાવ ને એની આદત પડી જાય. હવે આદત જ છે લોકોને, આદત પડી જાય, ટેવ પડી જાય, પછી દવાનો જિંદગીમાં મટે જ નહીં. તમે ગમે ભગવાનને કહે ને મટાડી જાઓ, ન મટે. કારણ કે રોજ દવા ખાતા જ હોય, ટેવ પડી ગઈ. જ્યારે દવા ખાવ માઇન્ડને સિગ્નલ પહોંચે કે દુખાવો ગયો, એટલે એ ટેવ પડી ગઈ, એ નહીં કરવાનું. અચ્છા, હવે આ તમારી જે કાયરો વાળી છે એ હું જુનાગઢમાં જાઉં કે એથી આગળ વેરાવળ જાઉં કે સોમનાથમાં જાઉં, ત્યાં કેમ નથી? કાયરો વાળા કેમ બધી જગ્યાએ નથી જોવા મળતા? કાયરો ફર્સ્ટ થિંગ એટલું ફેમસ નથી. અચ્છા, માણસોને ખબર જ નહીં કાયરોપ્રેક્ટિક શું છે. અચ્છા, હવે લોકો બીવે, હવે દર્દી આવે શું કે સાહેબ કઈ થાય નહીં કે કોઈ જોયું તો કે ઝટકા મારે દુખાવો મટી જાય છે. હા, માણસની મેન્ટાલિટી શું છે? હા, ઓથરોની મેન્ટાલિટી છે. દવા ખાઓ, હા, આંધી મટશે ખબર જ નથી પબ્લિક ને, ક્યાંથી મટી જશે. બરાબર. દુનિયામાં આનું ચિત્ર શું છે? કાયરોપ્રેક્ટિક દુનિયામાં તો બહુ વધારે પડતું ફેમસ છે. અચ્છા, તમે ખાલી ફોરેનમાં જાઓ ને તો એક કાયરોપ્રેક્ટિક સેશનના કેટલા ચાર્જ કરતા હશે? અમે તો ગયા સર, એટલે અમને અરાઉન્ડ ઇન્ડિયન કરન્સીમાં 11,000 થી 12,000 રૂપિયા એક સેશનના ચાર્જ કરે. અચ્છા, યુએસમાં $299 $300 ચાર્જ કરે એક સેશનમાં. અચ્છા, $300 લે, ₹1 80 રૂપિયા ગણીને હળો કેટલા રૂપિયા થાય? બરાબર. આપણે ત્યાં આનું આપણું આરોગ્ય વિભાગ માન્ય કેમ નથી આપતું? માની લો કે આપણે MBBS થાય કે BSMS થાય, એની જેમ આની પ્રત્યાવલી હોવી જોઈએ કે નહીં, તો એ કેમ નથી? એના માટે શું છે? ઇન્ડિયન ગવર્મેન્ટ ને આ વસ્તુ પર ટ્રસ્ટ નથી આવતો કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ એપ્રુવ નથી કરતું કે આ વસ્તુથી દુખાવો મટે. અચ્છા, જે સાયન્સ, ઇન્ડિયન સાયન્સ ટેકનોલોજી વિભાગ છે એ જ એપ્રુવ નથી કરતું કે આની દુખાવો મટે છે, પણ ટેકનિકલી એનાથી મટે છે. લોકો આવે છે અને મટે છે. હજી ધીરે ધીરે એપ્રુવ થશે. ઇન્ડિયા અત્યારે એપ્રુવ કરે જ છે. અમુક ઇન્ડિયાના વિસ્તાર છે જે એપ્રુવ થવા માંડ્યું છે. ધીરે ધીરે એપ્રુવ કરશે. 30 માં આવવાનું છે, પણ સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોસેસ ચાલશે, પ્રોસેસ થોડો ટાઈમ લાગશે. બરાબર. તમારી પાસે તો બે, તમે આ તમારી જે સંસ્થા છે, તમારી હોસ્પિટલ છે, અમદાવાદમાં ક્યાં છે અને જુનાગઢમાં ક્યાં છે? તમે ક્યાં? અમદાવાદ અને ભાવનગરમાં 2 જગ્યા છે. અચ્છા, અમદાવાદમાં છે મારે સેટેલાઇટમાં છે, આનંદનગર રોડ ઉપર ટાઇટેનિયમ મોલ. આનંદનગર થી લઈને શ્યામલની વચ્ચે છે આપણું સેટેલાઇટમાં ટાઇટેનિયમ મોલ છે, એમાં 410 નંબરમાં છે. ત્યાં કયા દિવસે મળો તમે? અમદાવાદમાં શુક્ર, શનિ, રવિ. ભાવનગરમાં પરિમલ ચોક છે, ભાવનગરનો વાઘાવાડી રોડ પર પરિમલ ચોક છે. પરિમલ ચોકમાં શોપર્સ પ્લાઝા બિલ્ડિંગ છે, એમાં 203 નંબરમાં મારું ક્લિનિક છે. અચ્છા, ત્યાં સોમ થી ગુરુવાર સુધી ભાવનગર, શુક્ર, શનિ, રવિ અમદાવાદ. કોઈ માણસ તમારા ટ્રીટમેન્ટ કરવા આવે તો મિનિમમ કેટલા સેટિંગ કરો? મેક્સિમમ તમને કહી દઉં, મેક્સિમમ 4 થી 5 થઈ જાય. મેક્સિમમ 4 થી 5 માં મટી જાય. એવા લોકો હોય કે આમાં સાયટિકા હોય ને બધું હોય કે? અરે તમે મારા યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો તમે જોજો, તમારા વિડીયો મૂકો તો મૂકજો, અને વાંધો નથી, બરોબર. એમાં લોકો હાલી નખતા હોય, હાલતા નથી. એવા કેસીસ છે જે વ્હીલચેરમાં આવે છે. અમુક યુટ્યુબમાં ઇન્ટરવ્યુમાં મૂકેલા પેશન્ટના મોઢે બોલે છે, ઇન્ટરવ્યુ મૂકેલા કે હું હાલી ન તાકતા ને હાલતા થઈ ગયા. બરાબર. તો તમારી પાસે વારંવાર આવવાની એની આદત તો પછી ન પડી જાય? ના, મટી જાય પછી કઈ ન પડે. નહીં તો આ મૂળભૂત સેટિંગ નો જ આખો મામલો છે. મેં આ પહેલા જોયું કે બોન સેટિંગ, એટલે આ સેટિંગ નો જ મામલો છે. બરાબર. પછી આના માટે તો જે કોઈ વારસાગત કોઈ માણસને આવું પ્રોબ્લેમ થતા હોય એવું બને? આ કંઈક તમારા ધ્યાનમાં આવ્યું? હા, વારસાગતમાં હોય. અમુક લોકોને એન્કલોઝિંગ સ્પોન્ડાઇટિસ વારસાગતમાં આવે, એટલે મણકા ચોટી જાય. હવે તમારા પપ્પા છે, એમને આમ રહેવાની ટેવ હોય,
તો એ તમે એમને જોઈને શું શીખશો? આમ જ રહેશું. ઈ પ્રોબ્લેમ સોલ્વ થાય, પણ તમે આમ સીધા બેસો ત્યારે સોલ્વ થાય. બરાબર. તમે આમ રહેતો ઈ હારે આમ રહેતો તો એ વસ્તુ સોલ્વ ના થાય. બરાબર. પછી આ બે છેલ્લો પ્રશ્ન કે આમ દુનિયાના લોકોની ભારતીય પરંપરાવાળામાં બોન બાબતમાં કેટલા અવેરનેસ, કોણ ક્યાં આગળ છે, કેવું એ પાછળ લોકો છે? તો બહુ જ આગળ, ઇન્ડિયન બહુ પાછળ છે. હવે એ લોકો આપણી ઇન્ડિયન પદ્ધતિ વપરાવે છે, ઇન્ડિયન પદ્ધતિ તરફ જાય છે. એ લોકો નીચે બેસીને જમતા હોય છે. હવે એ લોકો વેસ્ટર્ન ઇન્ડિયન ટોયલેટ જેવું ટોયલેટ લાવ્યા છે, વિડીયોઝ તમે જોયા હશે, બરોબર? વેસ્ટ ઇન્ડિયન ટોયલેટ જેવું એ લોકો ફોરેનમાં લઈને આવ્યા છે, કલ્ચર ડેવલપ કરે છે, બરોબર? એ લોકો ઇન્ડિયન જેવું કરે છે, ઇન્ડિયન ભગવાનને પૂજે છે. હવે તમે ફોરેનમાં જોજો રાધા કૃષ્ણનો કેટલો રાધા કૃષ્ણ મંદિર, રાધા મંદિર કેવા છે. એ લોકો બધું ઇન્ડિયન તરફ અપનાવે છે. આપણે ઇન્ડિયન છે ને બધા ફોરેનર જેવું કરવા જાય છે. આપણે ઇન્ડિયનની તકલીફ જ છે કે બહાર જમવા ગયો ને તેમ કે ઘર જેવું નથી, ઘરે હોય ને તેમ કે બહાર જેવું નથી. એવું છે. એ પદ્ધતિ છે કે મેન્ટાલિટી. આપણે કેવું દેખાડો કરવા જઈએ છીએ, એ લોકો સિમ્પલિટી વધારે એક્સેપ્ટ કરે છે. અચ્છા. છેલ્લે લોકોને એમ કે હાડકાઓને એમ મસ્ત તંદુરસ્ત રાખવો હોય શું કરવું? તમને પ્રોપર ફૂડ, સારું ખાવું જોઈએ, સારું પીવું જોઈએ, રોજ કસરત કરવી જોઈએ, રોજ એટલીસ્ટ 40-45 મિનિટ વોકિંગ કરવું જોઈએ, જો શક્ય હોય તો સ્વિમિંગ કરવું, તરવું જોઈએ, શક્ય હોય તો ટીંગાવું જોઈએ. લટવા આખી તમારી સ્પાઇન ડીકમ્પ્રેસ થાય, તમારી સ્પાઇનના ગુરુત્વાકર્ષણ બળ ખેંચશે નીચેની બાજુ, તમે ઉપર લટકેલા છો, એ કોળું રાખી ખેંચાવાનું તો શક્ય છે. એ એટલી વસ્તુ કરે ને તને કોઈ દિવસ કરોડરજ્જુના પ્રોબ્લેમ તો નહીં જ આવે. ઓકે. તો આ મેં એમની પાસે જાણવાનો પ્રયત્ન કર્યો. એમની આ ડિસ્ક્રિપ્શનમાં મેં બધા એડ્રેસ બેઝ આપી દઈશું, ભાવનગર અને અમદાવાદ. તમને કંઈ આવો પ્રોબ્લેમ હોય તો તમે એક વખત મળજો. અમને એવું લાગ્યું છે ગુજરાતના આજકાલ સોશિયલ મીડિયામાં ચાલે છે ને મુખ્યમંત્રી બી આમનું સન્માન કર્યું છે. બહુ નાની ઉંમરમાં ડોક્ટર બન્યો છે, વિદેશ ભણ્યો છે, અભ્યાસ કર્યો છે. મને એવું લાગે કે ખેડૂતોને ઘણી બધી આવો પ્રોબ્લેમ હોય છે. ઘણી વખત ધક્કા પણ થતા હોય છે, ભુવાઓ પાસે પણ જતા, પણ ઘણી વખત માણસે એક જાગૃત બની ખરેખર કોઈ નિષ્ણાત પાસે મળવાની જરૂર છે. આમાંના ઓર્થોપેડિકની હું કોઈ નહીં વિરોધ કરતો કે આ વસ્તુ સારી છે, ખરાબ, પણ તમને એમ લાગે કે આમાંની તમને કોઈ પ્રોબ્લેમ છે, તમને સોલ્વ થાય છે, તો આવા કોઈને મળજો. બસ આટલું છે. ફરી મળશું કોઈ નવી વાત સાથે, નવી વિચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.